નમસ્કાર મિત્રો. અમદાવાદના બાપુનગર વિસ્તારનો ગરીબનગર વિસ્તારમાં એક ગાડી છે એ જાણે મોત બની રોડ પર દોડતી હોય એવું લાગ્યું. એક જ ઘડીમાં અનેક જિંદગીઓ છે એને રિસ્કમાં આવી ગઈ. અનેક લોકો છે એની આ ગાડી હડફેટે લેતી ગઈ. આ ઘટનાની વાત કરીએ, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈએ તો પણ રૂવાટા ઊભા થઈ જાય. અમદાવાદનો બાપુનગરનો રખિયાલનો ગરીબનગર 4 વિસ્તાર. આમાં એક 40 વર્ષીય મયંક પટેલ નામનો યુવક એમની પત્ની અને એમના છોકરાને લઈ બહાર નીકળ્યા હશે. વ્હાઇટ કલરની હેરિયર ગાડી સાથે એ લોકો નીકળ્યા હતા અને એ જ વ્હાઇટ કલરની ગાડીમાં એમના પતિ, એમના પત્ની અને એનો એ પુત્ર પોતે ત્રણેય જણા સવાર હતા. મયંક પટેલને અચાનક જ ખેંચ આવે છે ને ખેંચ આવતા એ ગાડી છે એ બેકાબુ બની જાય છે. ગાડી બેકાબુ બનતા રોડ પર અનેક એક્ટિવાઓ છે, બાઇક છે એને હડફેટે લે છે. સૌપ્રથમ એક રિક્ષા છે એને હડફેટે લે છે, 2 બાઇક છે, એક્ટિવાસ છે, આ બધાને હડફેટી લેતા જાય છે. આ ઘટનામાં એક યુવતી છે એનું ઘટના સ્થળે જ મોત થાય છે અને સાથે જ બીજા 5 લોકો છે એ ગંભીર ઇજાગ્રસ્ત છે જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં મયંક પટેલ છે એમને ખેંચ આવી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા હશો. થોડીક જ વાર, એક દોરાવારની સેકન્ડ હતી એમ કહેવાય, અને ફટાફટથી ઝપ કરતી એક ગાડી આવે છે, અનેક વસ્તુઓ ઉડાડતી જાય છે. એક યુવતી છે એને પણ ઉડાડે છે અને સાથે જ જે વ્હીકલ્સ હતા, ગાડીઓ, ત્યાં આજુબાજુ ચેર પડેલી હતી, બધી જ વસ્તુઓને ઉડાડીને લેતું જાય છે. આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્યો, પોલીસ બધા જ ત્યાં પહોંચી ગયા. ઘટનાની ગંભીરતાને જોઈ લોકો પણ તરત જ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે. 500 લોકો કરતાં પણ ધીરે ધીરે ટોળું વધે છે અને તે લોકો એકઠા થઈ જાય છે. આ ઘટના અંગે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, તપાસ હાથ ધરી છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. गरीबनगर 4 रास्ता जो विस्तार है, वहाँ पे एक गमख्वार अकस्मात की घटना आई है, जिसमें एक कार चालक जो अपनी फैमिली के साथ में अजीत नगर ब्रिज से होकर के गरीबनगर की तरफ से बाईपास जा रहे थे. उनको फीट्स की प्रॉब्लम है, जो उसकी वजह से उन्होंने वाहन के ऊपर खुद का नियंत्रण गुमा दिया और जिसके कारण ये अकस्मात हुआ है. अकस्मात में एक ऑटो रिक्शा और 3 एक्टिवा, एक बाइक के साथ में उनका अकस्मात हुआ. उसके बाद में उनका गाड़ी पर काबू नहीं था तो सामने की दुकान में वो गाड़ी उन्होंने एक्सीडेंट कर दी है. इस घटना में एक युवती का ऑन द स्पॉट फैटल हुआ है और बाकी लोगों को, कुल 5 लोग हैं और बाकी लोगों को छोटी मोटी इजाएं हुए, जिनको सारवार के लिए सिविल ले जाया गया है. सर, इस दुर्घटना के अंदर जो कार चालक थे उनकी भी कैसी हालत थी और लोग कितने लोग बैठे थे अंदर? कार चालक को ये कोई मानसिक बीमारी, ऐसे फिट्स की प्रॉब्लम है, उसको फिट्स आई थी, उसकी वजह से उनका कार के ऊपर से नियंत्रण चला गया है. वो भी सिविल में उनकी ट्रीटमेंट भी चालू है. वो भी कोई बयान देने के मतलब काबिल नहीं है. उनकी ट्रीटमेंट अभी सीटी स्कैन वगैरह चल रहा है. हो सकता है उनको भी कोई चोट वगैरह लगी हो. कार में उनकी वाइफ और 2 बच्चे और थे, जिनको भी छोटी मोटी चोट लगी होने की संभावना है और कोई गंभीर रूप से घायल नहीं है कार वालों में से. आगे किस प्रकार जांच की जाएगी सर? आगे अभी पुलिस यहाँ पर भी पूरी व्यवस्था को देख रही है. हॉस्पिटल में भी पुलिस गई हुई, वहाँ से फरियाद लेके जैसे ही सब लोग अपनी बोलने की स्थिति में आएंगे, ये जो आरोपी है उनका अभी ट्रीटमेंट चल रहा है, उनको वहाँ से हस्तगत करने की कार्यवाही चल रही है. इसमें जो भी नियम मुजब जो भी कार्यवाही होनी है वो पुलिस अपना पूरा कामगिरी इसके अंदर में करेगी. सर, टोटली ये दुर्घटना में कितने मरे हैं और कितने इजाग्रस्त हैं? खाली अभी दुर्घटना में अभी तक प्राथमिक तपास में एक युवती की डेथ हुई है और 5 लोग, कुल 5 लोग घायल है. 5 + 1 6 लोगों के साथ में ये अकस्मात हुआ है प्राथमिक तपास में. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જે ત્યાં ઘટના સ્થળે હતા અને સાથે જ આ ઘટનાની માહિતી આપી છે. એ ઘટના સ્થળે મોજૂદ રહેલા બધા જ લોકો છે એના બયાન છે એ લેવામાં આવ્યા છે, બધાના નિવેદનો છે એ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને કાર્યવાહી છે એ આગળ વધારવામાં આવી છે. પ્રથમ માહિતી મુજબ
એટલી જ ખબર પડી છે કે આ જે મયંક પટેલ નામના યુવક છે એમને આંચકી આવી હતી, ખેંચ આવી ગઈ હતી અને એ 40 વર્ષના હતા. એમના પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. ખેંચ આવી જતાં ગાડી છે એ બેકાબૂ થઈ ગઈ હતી અને મોત બની રોડ પર દોડી હતી. એક જ મિનિટમાં, ક્ષણભરમાં અનેક લોકો છે એ ઇજાગ્રસ્ત પણ થઈ ગયા. એક યુવતીનું મોત થઈ ગયું. આ ઘટના અંગે તપાસ પોલીસ કરી રહી છે. તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયોમાં બસ એટલું જ. ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ધન્યવાદ.